चलो मित्रों, આજનો આપણો નવો ટોપિક છે બીજ અને ફળની રચના। બીજ સીડ અને બીજું ફળ ફ્રૂટ। આ બે પોઈન્ટને આપણે સમજીએ છીએ। બંને શબ્દોને સમજવા માટે કેટલીક આકૃતિઓની આપણને જરૂર પડવાની છે। તો પહેલા આપણે આકૃતિનું કામ પૂરું કરીએ અને પછી બીજ અને ફળને સમજીએ છીએ। જો મિત્રો, અહીંયા આ પ્રકારની હું એક આકૃતિ દોરું છું, જે સ્ત્રી કેસર છે, એનો આ ફૂલેલો તલસ્થ ભાગ બીજાશય છે અને ટોચે પરાગાસન છે। નામનિર્દેશનમાં હું માત્ર અત્યારે અહીંયા બીજાશય લખી નાખું। હવે જુઓ, તમે એ જાણો છો કે બીજાશયના પોલાણમાં જરાયુ આવેલો હોય છે। જરાયુ છે અને જરાયુની સાથે બીજાંડ એટલે કે અંડકો ગોઠવાયેલા હોય છે। એટલે આપણે અહીંયા બતાવીએ છીએ અંડક। આ છે અંડકો, અંડક, બીજાંડ। આમાંથી મિત્રો હું એકાદ અંડકને થોડુંક હાઇલાઇટ એટલે મોટું કરી બતાવું છું। જેમ કે આ છે આકૃતિને અહીંયા આપણે આ પ્રકારે દોરીશું। જુઓ કે આ સ્ત્રી કેસરનો ફૂલેલો ભાગ બીજાશય છે। અહીં તમે જોશો એમાંનું કોઈ એક અંડક દોરું છું। આ પ્રકારે હું કોઈ એક અંડક બતાવું છું। આ અંડક એક બતાવ્યું। તો મિત્રો, આ અંડકની ફરતે બે અંડક આવરણો આવેલા હશે। આની પણ આપણે જરૂરિયાત છે, માટે આપણે અંડક આવરણો બતાવીએ છીએ। આ એક અંડક આવરણ છે અને આ થયું બીજું અંડક આવરણ। આપણને એ પણ ખબર છે કે આ અંડનાળ અથવા અંડક દંડ છે અને જે જરાયુ સાથે કે બીજાશયની દીવાલ સાથે જોડાયેલું છે। અહીંયા મારે નામ નિર્દેશનમાં એટલું તમને કહેવું છે કે આ એક રચના અને આ બીજી રચના જે અંડકની ફરતે હોવાથી અંડક આવરણ તરીકે આપણે એને ઓળખાવીશું। અંડક આવરણો, બે અંડક આવરણો છે। આ કેમ લખવું છે? કારણ કે હું એ જ અંડક આવરણોને બીજા આવરણો કહીશ ક્યારે, એ આપણે હવે સમજીશું। ચલો મિત્રો, આટલી આકૃતિ થઈ। એના પછી હું એક આકૃતિ બીજી પણ અલગ કરીને બતાવું છું। આકૃતિના આધારે પણ આપણે કેટલાક પોઈન્ટને સમજવા છે। જેમ કે મેં આ અંડક દોર્યું છે। અંડકની અંદર આ ભ્રૂણપુટ વાળો વિસ્તાર બતાવી દીધો છે। તો સ્વાભાવિક છે કે આ અંડકમાં આવેલી પ્રદેહ નામે ઓળખાતી પેશી છે। પ્રદેહ નામે ઓળખાતી પેશી છે, એટલે આ કોષો થઈ ગયા પ્રદેહના કોષો। હવે મિત્રો, થોડુંક નામ નિર્દેશન કરવું છે, ધ્યાનથી સમજજો। આપણે નામ નિર્દેશન કરી લઈએ। જેમ કે આ અંડકનો ભ્રૂણપુટ વાળો વિસ્તાર છે, ભ્રૂણપુટ। આખી રચના છે અંડક અને આ છે પ્રદેહના કોષો એટલે પ્રદેહ પેશી। સર, ત્યાર પછીનું એક મહત્વનું નામ નિર્દેશન આ કરવું છે મિત્રો કે જો આ અંડક હોય તો આ જે છેડો છે, બીજાંડ છિદ્રીય છેડો, અને આ છિદ્રને આપણે બીજાંડ અથવા અંડક છિદ્ર કહીશું। એ પણ ફલન પછી બીજે છિદ્રમાં ફેરવાઈ જવાનું છે, માટે એનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે। ચાલો મિત્રો, હવે આપણે પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ કે બીજની વ્યાખ્યા શું થાય, બીજ કોને કહેવાય અને ફળ કોને કહેવાય। વ્યાખ્યા લખું છું। સર્વપ્રથમ વ્યાખ્યા લખીશું કે ફલિત અંડકને એટલે ફલન પામેલા અંડકને બીજ કહે છે। ફલન પામેલું અંડક કઈ રચનામાં ફેરવાઈ જાય છે? બીજમાં। એનો મતલબ એ થયો કે જ્યારે અહીંયા ફલન થવાનું છે નરજન્યુ દ્વારા, એટલે આ પ્રત્યેક જે અંડક હતું એ અંડક ફલન બાદ શામાં ફેરવાઈ જાય છે? બીજમાં। અંડક ફલન પછી બીજમાં ફેરવાઈ જાય છે। તો મિત્રો, ફલન પછી
પછી અંડકની ફરતે આવેલા આ જે બંને અંડક આવરણો હતા, જો આ અંડક પોતે બીજમાં ફેરવાઈ જતું હોય તો અંડકની ફરતે આવેલા બંને અંડક આવરણો હવે કઈ રચનામાં ફેરવાઈ જશે? બીજા આવરણોમાં ફેરવાઈ જશે. તો બે બીજા આવરણો અત્યારે મેં બતાવી દીધા કે ફલન બાદ દરેક અંડકનું બીજમાં રૂપાંતર થઈ જાય છે અને અંડક આવરણો બીજા આવરણોમાં ફેરવાઈ જાય છે. તો પછી તમે જોઈ શકો છો કે મેં અહીંયા દોરેલું જે અંડક છિદ્ર હતું, જો આ રચના બીજ બની જતી હોય તો આ તો બીજનું છિદ્ર થઈ ગયું, એટલે બીજાંડ છિદ્ર હવે બીજ છિદ્રમાં પરિણમે છે, બીજ છિદ્રના નામે ઓળખાય છે. ચાલો મિત્રો, તમે જાણો છો કે આપણે લિંગી પ્રજનનની ઘટનાને 3 તબક્કામાં વહેંચી હતી. પૂર્વ ફલન ઘટનાઓ, જેમાં પ્રજનન કોષો બનતા હતા. ફલન ઘટનામાં નર અને માદા જન્યુનું જોડાણ થતું હતું. પશ્વફલન ઘટનામાં ભ્રૂણપોષ વિકાસ અને ભ્રૂણ વિકાસ થતો હતો. અને અંતે તમે જુઓ છો આખું સમગ્ર લિંગી પ્રજનન પૂરું થાય છે એટલે અંડક બીજમાં અને સમગ્ર બીજાશય. આ જોજો મિત્રો કે ફલન બાદ આ સમગ્ર બીજાશય હતો એ ફળમાં ફેરવાઈ જાય છે. આમ એવું કહી શકાય કે લિંગી પ્રજનનની અંતિમ નિપજો, લિંગી પ્રજનનની અંતિમ નિપજ કોણ છે? તો અંતિમ નિપજ છે બીજનું બનવું અને ફળનું બનવું. બીજ અને ફળનું નિર્માણ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ કહી શકાય. મિત્રો હવે અહીં જરા ધ્યાન રાખજો કે અહીંયા બીજ એ ફલન પામેલું અંડક છે એવું મેં કહ્યું, અને ફલન પામીને બીજાશય હવે ફળમાં ફેરવાઈ જાય છે. તો સ્વાભાવિક છે કે આ બીજાશયની જે દિવાલ હતી, હું અહીંયા લખું છું કે આ જે બીજાશયની દિવાલ હતી, બીજાશયની દિવાલ, જો માની લો કે બીજાશય ફળમાં ફેરવાઈ જતું હોય તો બીજાશયની દિવાલ શામાં ફેરવાઈ ગઈ? ફળની ફરતે આવેલા ફલાવરણમાં ફેરવાઈ એમ કહેવાશે. ચલો, જો દરેકે દરેક અંડક ફલન પામીને બીજમાં ફેરવાતું હોય અને બીજાશય ફળમાં ફેરવાતું હોય તો આ બીજ ક્યાં આવેલા છે? ફળની અંદર. તો મિત્રો એક બીજો પોઈન્ટ લખીશું કે બીજ ક્યાં હોય છે? બીજ ફળમાં આવેલા હોય છે. હું બીજની રચના તમને સમજાવું કે ભાઈ બીજાવરણ ને બીજપત્રો ને ભ્રૂણધરી એ સમજાવું એ પહેલા મિત્રો બે મહત્વના શબ્દોને આપણે સમજવા માંગીએ છીએ કે બીજના આપણે મુખ્યત્વે બે પ્રકારો પાડીએ છીએ. કઈ બાબતના આધારે? એ પણ તમે જાણો છો કે બીજમાં આવેલા બીજપત્રોની સંખ્યાને આધારે બીજના બે પ્રકાર પાડી શકાય. આ બે પ્રકારોમાં કયા બે પ્રકારો છે? તો એક છે એકદળી બીજ, એટલે જે બીજમાં બીજપત્ર એક જ છે, એકદળી. અને ડાયકોટ દ્વિદળી, જે બીજમાં બીજપત્રોની સંખ્યા કેટલી છે? 2, એને આપણે દ્વિદળી કહીશું. મોનોકોટ, ડાયકોટ. હવે પ્રશ્ન એ થાય કે આપણે એકદળી વનસ્પતિના અને દ્વિદળી વનસ્પતિના બીજને ફરી પાછા બે પેટા પ્રકારોમાં વર્ગીકૃત કરીએ છીએ. કયા બે પેટા પ્રકારો? તો હું શબ્દ લખું છું એકદળી અને દ્વિદળી, બંનેમાં આપણે શબ્દ લખીએ છીએ ભ્રૂણપોષી બીજ, ભ્રૂણપોષી બીજ, અને બીજો શબ્દ લખું છું અભ્રૂણપોષી બીજ. ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. એવી જ રીતે મિત્રો અહીં પણ તમે જોઈ શકો છો કે દ્વિદળીમાં પણ ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ, આવા આપણે શબ્દો લખીશું. ટૂંકમાં અત્યાર સુધી આપણે એવું માનતા આવ્યા છીએ કે ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી બીજ, સામાન્ય રીતે શું કોન્સેપ્ટ ક્લિયર છે
કે તમે એવું વિચારતા હો છો કે એકદળી વનસ્પતિના જે બીજ છે એ સામાન્ય રીતે ભ્રૂણપોષી હોય અને દ્વિદળીના કેવા હોય છે? અભ્રૂણપોષી. પણ મિત્રો એવું નથી. એકદળી વનસ્પતિઓમાં કેટલીક જાતિઓ એવી છે કે જેના બીજ અભ્રૂણપોષી પણ છે, ભ્રૂણપોષી પણ છે. એ જ રીતે દ્વિદળી વનસ્પતિઓમાં પણ કેટલીક જાતિઓના બીજ ભ્રૂણપોષી છે અને કેટલાકના અભ્રૂણપોષી. આપણે ઉદાહરણથી સમજીએ છીએ એ પહેલા આ ભ્રૂણપોષી બીજ માટે બીજો શબ્દ છે જો ભ્રૂણપોષી બીજ. ભ્રૂણપોષી બીજ માટે આપણે જો કે અંગ્રેજી શબ્દ છે એનો એન્ડોસ્પર્મિક, વૈજ્ઞાનિક નામ એન્ડોસ્પર્મિક સીડ, એન્ડોસ્પર્મિક. તો આ શું થઈ જાય? નોન એન્ડોસ્પર્મિક, નોન એન્ડોસ્પર્મિક સીડ. આ ભ્રૂણપોષી એટલે કયું? એન્ડોસ્પર્મિક સીડ. અને અભ્રૂણપોષી એટલે શું? નોન એન્ડોસ્પર્મિક ભ્રૂણ. આ ભ્રૂણપોષી બીજ માટે એક બીજો શબ્દ છે આલ્બ્યુમિનસ સીડ. આલ્બ્યુમિન યુક્ત બીજ, આલ્બ્યુમિન ધરાવતા બીજ. અને અભ્રૂણપોષી માટે આલ્બ્યુમિન વગરના બીજ અથવા આલ્બ્યુમિન ન ધરાવતા બીજ. તો અહીંયા ફરી શબ્દો લખી નાખીએ છીએ કે આલ્બ્યુમિન નામનું પ્રોટીન ધરાવતું બીજ, આલ્બ્યુમિન યુક્ત બીજ, અને ન ધરાવતું એટલે આલ્બ્યુમિન વગરના બીજ. ચલો મિત્રો, વનસ્પતિ એકદળી છે, અહીંયા દ્વિદળી છે. એકદળી અને દ્વિદળી બંનેમાં બે બે પેટા પ્રકાર પડે, અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી બીજ. પહેલા તો સર્વપ્રથમ હું તમને વ્યાખ્યા સમજાવીશ કે ભ્રૂણપોષી બીજ કોને કહેવાય ને અભ્રૂણપોષી બીજ કોને કહેવાય. ભ્રૂણપોષી બીજ કોને કહેવાય, અભ્રૂણપોષી બીજ કોને કહેવાય? મિત્રો ધ્યાનથી સાંભળી લો કે જે બીજમાં ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે, એટલે કે ભ્રૂણપોષનું સ્થાયી અસ્તિત્વ નથી હોતું. હવે ભ્રૂણપોષ સ્વતંત્ર અલગ વિસ્તારમાં નથી હોતો. ભ્રૂણપોષ વિકસતા ભ્રૂણ દ્વારા સંપૂર્ણ રીતે વપરાઈ જાય તો તે બીજ છે અભ્રૂણપોષી, નોન એન્ડોસ્પર્મિક સીડ. પરંતુ જો ભ્રૂણપોષ નામે ઓળખાતી પોષક પેશી ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણપણે ન વપરાઈ જાય, એનું અલગ વિસ્તારમાં અસ્તિત્વ જોવા મળે તો તે બીજ કયું કહેવાશે? ભ્રૂણપોષી બીજ. મિત્રો તમે જાણો છો કે અહીંયા મેં લખ્યું છે એકદળીમાં ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી. એકદળી વનસ્પતિમાં ભ્રૂણપોષી બીજના હું ઉદાહરણ આપું છું. વનસ્પતિ એકદળી હોય અને ભ્રૂણપોષી હોય એવું ઉદાહરણ છે મકાઈ, ઘઉં, ચોખા જેવી વનસ્પતિઓ ના બીજ કેવા છે? ભ્રૂણપોષી. વનસ્પતિ એકદળી છે અને છતાં એનું બીજ અભ્રૂણપોષી છે એવું ઉદાહરણ હું તમને આપું છું ઓર્કિડ. ચલો, વનસ્પતિ દ્વિદળી છે અને એનું બીજ ભ્રૂણપોષી છે એવું ઉદાહરણ આપો છો કેસ્ટર. મિત્રો તમે જાણો છો દિવેલા. દિવેલા અને વનસ્પતિ દ્વિદળી હોય અને એનું બીજ અભ્રૂણપોષી છે તો ખાસ કરીને શીંબી કુળની વાલ, વટાણા, અડદ, તુવેર, મગફળી, ચણા જેવી વનસ્પતિઓના ઉદાહરણો તમે આપી શકો. ફરી એકવાર જોજો કે બીજમાં બીજપત્રોની સંખ્યાના આધારે બે પ્રકાર પડે, એકદળી અને દ્વિદળી. એકદળી અને દ્વિદળીના બીજ ભ્રૂણપોષી, અભ્રૂણપોષી બંને પ્રકારના હોઈ શકે. વનસ્પતિ એકદળી છે અને એનું બીજ ભ્રૂણપોષી છે એવું ઉદાહરણ મકાઈ, ઘઉં અને ચોખા. વનસ્પતિ એકદળી છે છતાં બીજ અભ્રૂણપોષી છે એવું ઉદાહરણ ઓર્કિડ. વનસ્પતિ દ્વિદળી છે અને ભ્રૂણપોષી છે તો એ ઉદાહરણ કેસ્ટર, દિવેલા. અને દ્વિદળી છે
અભ્રૂણપોષી છે એનું ઉદાહરણ વાલ, વટાણા અને મગફળી. તો મિત્રો આટલે સુધી આપણે વાત કરી ભ્રૂણપોષી અભ્રૂણપોષી. ફરી એકવાર વ્યાખ્યા આપી દઉં છું કે જો બીજની અંદર રહેલો ભ્રૂણપોષ ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ ગયો હોય તો તે બીજ અભ્રૂણપોષી બીજ નોન એન્ડોસ્પર્મિક સીડ કહેવાય. પરંતુ જો બીજમાં ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ સ્વતંત્ર રીતે ન વપરાઈ ગયો હોય, એમાં અનામત ખોરાકનો જથ્થો હજુ હોય અને એ અલગ અલાયદા સ્વતંત્ર વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતો હોય પણ ભ્રૂણપોષ, તો તે બીજ ભ્રૂણપોષી બીજ કહેવાય. ચાલો મિત્રો, હવે જે બીજની રચના છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ખાસ કરીને આપણે જાણીએ છીએ કે મારે એક તો દ્વિદળી બીજની પણ વાત કરવી છે અને બીજા નંબરનું બીજ છે એકદળી, એટલે એક દળીની પણ વાત કરવી છે. બંને આકૃતિઓ મિત્રો દોરું છું અને પછી આપણે ટોપિકને સમજીએ છીએ. જેમ કે આપણી જોડે આ વાલ પ્રકારની એક વનસ્પતિ છે, એની ફરતે બીજા આવરણ પણ હશે. હું અહીંયા કેટલીક રચનાઓ બતાવું શું છે એનું નામ નિર્દેશન પછી કરીશું. હવે આ બીજને પલાળી રાખીએ અને પછી એના બીજા આવરણને દૂર કરીએ તો આપણે આ પ્રકારની રચનાઓને જોઈ શકીએ છીએ. આ એક બીજપત્ર છે, એ રીતે આ બીજું બીજપત્ર છે. મેં બે બીજપત્રો બતાવી દીધા, એક અને બે. સાથે સાથે હું આ વિસ્તારની અંદર બે બીજપત્રોનું જોડાણ સ્થાન બતાવી દઉં છું અને અહીંયા તમે જુઓ છો કે આ પ્રકારે એક રચના બતાવું છું. જો કે ડાયરેક્ટ અહીં પણ તમે બતાવી શકો મિત્રો, આ રીતે પણ બતાવી શકશો, આ પ્રકારે પણ. તો હવે જુઓ, નામિનેશનમાં જે આટલો ટોચનો પ્રદેશ છે આ, એને આપણે નામ આપી દઈએ ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ. અગાઉ સમજી ચૂક્યા છીએ. આ જે પ્રદેશ છે એને ભ્રૂણમૂળ કે આદિમૂળ કહીશું. બાકીનો આ જે પ્રદેશ બે બીજપત્રોનું જોડાણ સ્થાન અને ભ્રૂણાગ્ર વચ્ચેનો વિસ્તાર છે એ ઉપરાક્ષ, અને બે બીજપત્રોનું જોડાણ સ્થાન અને ભ્રૂણમૂળ વચ્ચેનો જે વિસ્તાર છે એ અધરાક્ષ. અહીંયા તમે જોઈ શકો છો આ એક અને આ બીજી જે રચના બતાવી છે એ બીજપત્રો છે. ચાલો, આ એક આકૃતિ આપણે દોરી. હું એવી એક બીજી આકૃતિ દોરું છું અહીંયા, મકાઈ જેવી એક દળી વનસ્પતિના બીજની. તો એમાં પણ મિત્રો તમે જાણો છો, એમાં પણ આપણે આ રચનાઓને જાણીએ છીએ કે હું અહીંયા વચ્ચે અધિચ્છદીય પડ બતાવું છું. ત્યારબાદ આ પ્રકારની જે રચના આપણે અહીં બતાવી છે, ચોરસ કે લંબચોરસ આકારના કોષોથી બનેલી આ રચના, જેમાં પ્રોટીન કણો ખોરાક સંગ્રહ તરીકે હશે અને પ્રોટીનને આપણે સમિતાયા કણ કહીએ છીએ. સમિતાયા એટલે કે પ્રોટીન કણ ધરાવતા કોષોથી બનેલું આ સ્તર સમિતાયા સ્તર તરીકે ઓળખાશે. આને શું કહીશું? સમિતાયા સ્તર. ધોરણ 11 માં ભણી ચૂક્યા છો. આ જે વિશાળ પ્રદેશ તમને જોવા મળે છે એ છે એનો ભ્રૂણપોષ. જો મિત્રો અહીંયા અલગ વિસ્તારમાં એનું અસ્તિત્વ જોવા મળે છે, હું લખી નાખું છું ભ્રૂણપોષ. આ ઉપરાંત આ જે ભાગ ઢાલાકારનો તમને દેખાય છે એ એક જ બીજપત્ર છે, એક જ બીજપત્ર, અને જેને વરુથિકા કહે છે. શું કહેવાય? વરુથિકા. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ પ્રદેશમાં હું એક રચના બતાવું છું. આ રચના અને એવી જ રચના આ પ્રદેશમાં અહીંયા બતાવી દઉં છું. તો આ જે ભાગ થયો એ ભ્રૂણમૂળ છે અને આ છે એ ભ્રૂણાગ્ર અથવા આદિસ્કંદ છે. તો એના રક્ષણાત્મક પડ તરીકે અહીંયા તમે જોઈ શકો છો ભ્રૂણમૂળ ચોલ અને આ ભ્રૂણાગ્ર ચોલ છે. શું કહીશું આને? ભ્રૂણાગ્ર ચોલ, અને આ કોણ છે? ભ્રૂણમૂળ ચોલ છે. ચલો મિત્રો, હવે વર્ણનને સમજીએ છીએ કે જો બીજની રચના જોઈએ તો બીજની રચના જોતા એવું કહી શકાય કે બીજમાં મુખ્યત્વે 3 ભાગો આવેલા જોવા મળે છે. કોણ કોણ? બીજા આવરણ કે બીજા આવરણો, બહુવચનમાં બીજા આવરણો, બીજપત્ર,
બીજપત્ર કે બીજપત્રો, અને ત્રીજો શબ્દ છે ભ્રૂણધરી કે ગર્ભધરી. ચલો મિત્રો, દરેક બાબતને સમજીશું. હવે જુઓ, હું તમને અગાઉ કહી ચૂક્યો છું કે દરેક અંડક ફલન પામીને બીજમાં ફેરવાય છે, જેથી એની ફરતે આવેલા બંને અંડક આવરણો બીજાવરણો તરીકે ઓળખાય છે. જો એક આવરણ હશે તો આપણે બીજાવરણ બોલીશું, બે હશે તો બીજાવરણો. તે રક્ષણાત્મક પદ છે. બીજા નંબરનો પોઈન્ટ છે બીજપત્ર. એ સમજાવવું એ પહેલા હવે ફલન બાદ અંડક છિદ્રને શું કહેવાય છે? બીજ છિદ્ર. આ બીજ છિદ્રનું કાર્ય શું છે એ પણ આપણે સમજીએ. હવે જો બીજપત્ર, બીજપત્ર એક હોય તો બીજપત્ર, અહીંયા બે છે બીજપત્ર. અને ત્રીજો શબ્દ છે ભ્રૂણધરી, એટલે જ્યાં ભ્રૂણાગ્ર ને ભ્રૂણમૂળ ને એને સમાવતી ધરી, આખી આ ધરી. હવે જુઓ, બીજપત્રો એ સરળ રત્ન છે, ખોરાક સંગ્રહી રત્ન છે, અને દ્વિદળી વનસ્પતિમાં, ખાસ કરીને કઠોળ વર્ગની વનસ્પતિમાં તેઓ ખોરાક સંચય, અનામત જથ્થાનો સંગ્રહ કરીને માસક દળદાર બને છે. ચલો મિત્રો, તમે એ વસ્તુ પણ યાદ કરો. મેં લખ્યું છે વાલ વટાણા મગફળી માં શું થાય છે કે આ વિકાસ પામતા ભ્રૂણ દ્વારા અહીંયા રહેલો ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ ગયો હોય છે, જેથી એનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. માટે આ કયું સીડ કહેવાશે? અભ્રૂણપોષી બીજ. પરંતુ મકાઈમાં જુઓ કે આ બીજપત્ર હતું અને આ ભ્રૂણ હતું, તો વિકસતા ભ્રૂણ દ્વારા આ ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ નથી ગયો, એનું અલગ અલાયદા વિસ્તારમાં અસ્તિત્વ છે. માટે એ બીજને આપણે શું કહીશું? ભ્રૂણપોષી બીજ કહીશું. ચલો મિત્રો, આટલે સુધી તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો હશે. હવે મારે આમાં તમને આ બીજના ટોપિકમાં એક લાસ્ટ શબ્દ સમજાવવો છે, અને એ કયો છે? એ શબ્દ છે ટૂંકો પ્રશ્ન, બીજ દેહ શેષ. આ બીજ દેહ શેષ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો એ જોવા મળે છે બીટ છે, કાળા મરી છે, આવી વનસ્પતિઓમાં. તો પ્રશ્ન એ થશે કે બીજ દેહ શેષ શું છે? બીજ દેહ શેષ શું છે? ચાલો મિત્રો જુઓ કે આ પ્રદેહ પેશી છે. સામાન્ય રીતે જ્યારે આ અંડક બીજમાં ફેરવાતો હોય છે, વિકસતો ભ્રૂણપોષ ભ્રૂણને પોષણ આપશે, એ દરમિયાન આ પ્રદેહના કોષો પણ સંપૂર્ણ રીતે ખોરાક વિહોણા બની જતા હોય, એટલે પ્રદેહના કોષોનું અસ્તિત્વ પણ રહેતું નથી હોતું. પરંતુ બીટ અને કાળા મરી જેવી વનસ્પતિમાં બીજના વિકાસ બાદ પણ પ્રદેહ પેશીનું અસ્તિત્વ જોવા મળે છે. આવા ભાગને બીજ દેહ શેષ તરીકે આપણે ઓળખાવીએ છીએ. ચાલો મિત્રો, અત્યાર સુધીનો જે ટોપિક આપણે સમજી ચૂક્યા છીએ એ છે બીજ. હવે મારે તમને રચના સમજાવી છે મિત્રો ફળની. તો હું ફળ સ્ટાર્ટ કરું છું. ઓકે, ચલો મિત્રો અહીંયા હવે આપણે ફળને સમજવું છે. આપણને એક પોઈન્ટનો તો ખ્યાલ આવી ગયો છે કે ફલન બાદ દરેકે દરેક અંડક બીજમાં ફેરવાય છે, અને ફલન બાદ બીજાશય ફળમાં ફેરવાય છે. મિત્રો અહીંયા આ બાબત યાદ રાખજો કે બીજનો વિકાસ અને ફળનો વિકાસ લગભગ સાથે થાય છે. બીજ અને ફળનો વિકાસ લગભગ સાથે થાય છે. બીજ અને ફળનો વિકાસ લગભગ સાથે થાય છે. અહીંયા જુઓ કે ફલન બાદ બીજાશય ફળમાં ફેરવાતો હોય તો હવે આ બીજાશયની દિવાલને હવે ફલન બાદ બીજાશયની જે દિવાલ હતી એ બીજાશયની દિવાલ કયા નામે ઓળખાય છે? ફલાવરણ. ફળની ફરતે આવેલા આવરણ તરીકે. મિત્રો અહીંયા ફલાવરણના આધારે ફળના પ્રકાર પાડી શકાય. જેમ કે ફલાવરણ માસલ હોય, રસદાર, માવાદાર, માસલ હોય, ફલાવરણ માસલ હોઈ શકે, કાં તો ફલાવરણ સૂકું શુષ્ક હોઈ શકે. એના આધારે માસલ ફળ કે આપણે શુષ્ક ફળ કહીશું.
અહીંયા મારે માસલ ફળના ઉદાહરણ આપવા છે તો કેરી છે, નારંગી છે, બોર છે, આવા ઉદાહરણો આપણે આપી શકીએ. અને શુષ્કના ઉદાહરણ આપવા છે તો ઘઉં છે, ચોખા, મકાઈ, રાઈ, મગફળી, આવા ઉદાહરણો આપી શકીએ. સાથે સાથે મારે તમને એક બીજો મુદ્દો પણ સમજાવવો છે મિત્રો, કે જો આપણે ફળના પ્રકારો પાડવા માંગીએ છીએ તો ફળનું નિર્માણ ક્યાંથી થયું? બીજાશયમાંથી. પણ જો આ ફળના પ્રકારો પાડીએ છીએ તો સામાન્ય રીતે ફળના 3 પ્રકારો હોય છે. સરળ ફળ, સરળ પ્રકારના ફળ. બીજા નંબરના ફળ છે સમૂહ ફળ, અને ત્રીજા નંબરનું ફળ છે સંયુક્ત ફળ. એક પ્રકાર, બીજો પ્રકાર અને ત્રીજો પ્રકાર મિત્રો. આને આપણે શોર્ટકટમાં સમજવું છે કે સરળ, સમૂહ અને સંયુક્ત એટલે શું. એના માટે નાનકડી આકૃતિઓ દોરું છું મિત્રો. આ મેં એક સ્ત્રી કેસર દોર્યું છે. સ્ત્રી કેસર. આનું આ પુષ્પાસન અને પુષ્પદંડ બતાવી દીધો. સંયુક્ત રીતે આને પુષ્પાક્ષ પણ કહી શકાય, પુષ્પાક્ષ પણ કહી શકો મિત્રો તમે આને. ઓકે, અહીંયા એક જ પુષ્પ છે, યાદ રાખજો. સ્ત્રી કેસર પણ એક છે. અથવા કરીને હું એક બીજી આકૃતિ દોરું છું કે જેમાં આ પ્રકારની રચના બતાવીશ કે બીજાશય તો એક છે, પુષ્પ પણ એક છે, પરંતુ સ્ત્રી કેસર અનેક છે અને પાછા કેવા છે? એકબીજા સાથે યુક્ત જોડાયેલા. એટલે એક ટૂંકમાં એવો શબ્દ થયો બહુયુક્ત સ્ત્રી કેસરી આ બીજાશય છે. ચાલો આ આકૃતિના આધારે સરળ ફળ સમજાવીશ. હું તમને સમૂહ ફળ સમજાવું છું. મેં એક સ્ત્રી કેસર દોર્યું છે, એક સ્ત્રી કેસર. હું એની સાથે સ્વતંત્ર એવું બીજું સ્ત્રી કેસર દોરું અને એકાદ બીજું બતાવી દઈએ આપણે, ત્રીજું સ્ત્રી કેસર બતાવ્યું. 3 સ્ત્રી કેસર સ્વતંત્ર છે, બીજાશયો સ્વતંત્ર છે. સાથે સાથે પુષ્પ તો એક જ છે, એટલે તો મેં આ એક પુષ્પાસન અને પુષ્પદંડ બતાવ્યું. પુષ્પ એક પણ સ્ત્રી કેસરો વધુ, એટલે બહુ, અને પાછા છૂટા બહુ મુક્ત સ્ત્રી કેસરી બીજાશય છે. અને એક ત્રીજી આકૃતિ બતાવું છું મિત્રો સંયુક્ત ફળને સમજવા માટે. જેમ કે મારી જોડે આ એક પુષ્પ વિન્યાસ છે. પુષ્પ વિન્યાસનો મતલબ તો તમે જાણો જ છો કે ઘણા બધા પુષ્પો એક સાથે ગોઠવણી ધરાવતા હશે, એને આપણે શું કહીશું? પુષ્પ વિન્યાસ. ચાલો એમાં પણ તમે જોઈ શકો છો કે આ એક પુષ્પ થયું, એનું બીજાશય. ધારો કે આ બીજું પુષ્પ, એનું બીજાશય. આ ત્રીજું પુષ્પ, એનું બીજાશય. ચોથું પુષ્પ. આવા હું મિત્રો અનેક પુષ્પો અહીંયા દોરી બતાવું છું. આ અનેક પુષ્પો બતાવ્યા. હવે શું પરિસ્થિતિ થાય છે એ જોઈએ. ચાલો હવે આપણે વ્યાખ્યાઓને સમજવી છે. એકદમ સરળ પોઈન્ટ છે મિત્રો. જોજો, સરળ ફળ કોને કહેવાય? પહેલો કોન્સેપ્ટ આપણામાં ક્લિયર છે કે ફળનું નિર્માણ હંમેશા બીજાશયમાંથી થાય છે. ટૂંકમાં આ બીજાશય જ ફળમાં ફેરવાઈ જવાનું છે. આ બીજાશય પણ ફળમાં ફેરવાવાનું છે. સમજો કે જે ફળનું નિર્માણ એક સ્ત્રી કેસરી બીજાશયમાંથી થયું હોય, આ ફળ એક સ્ત્રી કેસરી બીજાશયમાંથી બન્યું છે. અથવા તો જે ફળનું સર્જન બહુયુક્ત સ્ત્રી કેસરી બીજાશયમાંથી થયું હોય, એક સ્ત્રી કેસરી બીજાશયમાંથી કે બહુયુક્ત સ્ત્રી કેસરી બીજાશયમાંથી સર્જાયેલું ફળ સરળ ફળ. ચલો સમૂહ ફળ જોજો કે જે આધારો કે હું આખું મોટું ફળ બતાવી દઉં છું સમૂહ ફળ. એનો મતલબ કે ફલન પામીને આ બીજાશય ફલિકા, ફળની ફલિકા માં ફેરવાયું. આ બીજી ફલિકા, આ ત્રીજી ફલિકા, આ બધી જ ફલિકાઓ દ્વારા બનેલું એક આખું ફળ, એને આપણે સમૂહ ફળ કહીશું. તમે સીતાફળમાં જુઓ છો, જે ભાગને આપણે ખાઈએ છીએ કે કરીને ફલિકા છે, અને ફલિકાનો સમૂહ એટલે સમૂહ ફળ. શામાંથી નિર્માણ થયું? પુષ્પ તો બેટા એક છે, પણ એમાં સ્ત્રી કેસરો અનેક હતા,
બહુ મુક્ત સ્ત્રી કે સ્ત્રી બીજાશયની બીજાશયોમાંથી સર્જાયેલું ફળ સમૂહફળ. ટૂંકમાં અત્યાર સુધી એક પુષ્પના એક બીજાશયમાંથી સર્જાયેલું ફળ, એક પુષ્પના અનેક બીજાશયમાંથી સર્જાયેલું ફળ, અને અનેક પુષ્પોના અનેક બીજાશયમાંથી સર્જાયેલું આખું ફળ, જે ફળને શું કહેવાય? સંયુક્ત ફળ. સમગ્ર પુષ્પ વિન્યાસ દ્વારા રચાતું ફળ સંયુક્ત ફળ કહેવાશે. તો મિત્રો, મેં અહીં સુધી ફળના પ્રકારો બતાવ્યા છે. મારે એક બીજો શબ્દ પણ તમને સમજાવવો છે કે ફળમાં તમે મુખ્યત્વે બે પ્રકારો પાડી શકો એના ઉદ્ભવ સ્થાનના આધારે, જેમ કે સત્ય ફળ, સાચું ફળ, અને કૂટ ફળ, ખોટું ફળ, આભાસી ફળ. આભાસ થાય, સાચું ફળ નહીં, ખોટું ફળ, આભાસી ફળ. તો કયા ફળને સત્ય ફળ કહેવું? જુઓ, તમને આ તો ખબર જ છે કે જે ફળનું નિર્માણ કરવામાં ફક્ત ને ફક્ત બીજાશય જ ભાગ લેતું હોય. પુષ્પનો બીજો કોઈ પણ ભાગ લેતો નથી. આમ તો જનરલી બીજ કે ફળ બને એટલે પુષ્પના અન્ય ભાગો ખરી પડતા હોય છે, યાદ રાખજો. એટલે જે ફળના સર્જનમાં ફક્ત બીજાશય ભાગ લે છે, બીજો કોઈ પણ ભાગ ન લેતો હોય, પુષ્પાસન અને પુષ્પદંડ, તો તે ફળ સત્ય ફળ. મોટા ભાગના ફળ સત્ય ફળ છે. પણ કૂટ ફળ કે આભાસી ફળ એટલે શું? હું ઉદાહરણ આપી દઉં એટલે તમને વધુ સારી રીતે ખબર પડશે. સફરજન છે, સ્ટ્રોબેરી છે, કાજુ છે, આવી વનસ્પતિઓ કૂટ ફળ, આભાસી ફળ ધરાવે છે. એ કેવી રીતે? જો કેવી રીતે બને છે સફરજન મિત્રો, તો મેં આ દોર્યું બીજાશય. હું કાજુનું પણ આ રીતે અહીંયા સ્ત્રીકેસર બતાવી દઉં છું. મેં આ પ્રકારે કાજુનું આખું સ્ત્રીકેસર બતાવ્યું છે. ચાલો મિત્રો, તમે જાણો છો કે આ તો એનું પુષ્પાસન અને પુષ્પદળ એટલે પુષ્પાક્ષ કહી શકાય. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ પુષ્પાસન અને પુષ્પદળ એટલે પુષ્પાક્ષ કહી શકાય. હવે થવું શું જોઈતું હતું કે જે ફળનું નિર્માણ કરવામાં ફક્ત બીજાશય ભાગ લે તો સત્ય ફળ. એટલે સત્ય ફળ તો આ છે જ, આટલું તો. આ બીજાશય ભાગ લે એટલે સત્ય ફળ આટલું તો છે જ, આ સત્ય ફળ તો છે જ. પણ હું સફરજન અને કાજુને કૂટ ફળ કહું છું. એનો મતલબ તમે મિત્રો આકૃતિમાં દોરી બતાવું જોજો કે અહીંથી હું આ પોર્શનને આ પ્રકારે આમ દોરું છું. આ રીતે તમે આવું ફળ જોયું છે સફરજન. એનો મતલબ એ થયો કે એનું પુષ્પાસન વિસ્તરી જાય છે અને ખાદ્ય એટલે ખાઈ શકાય એવી રચનામાં ફેરવાઈ જાય છે માસવ. એ પણ ફળ જ કહેવાય. પણ આજે હવે આખું સફરજન થયું એને કૂટ ખોટું ફળ કહેવાય. કેમ ખોટું ફળ? કે જે ફળના સર્જનમાં ફક્ત બીજાશય નહીં પણ બીજાશય ઉપરાંત કાં તો પુષ્પાસન, પુષ્પદળ અથવા પુષ્પાક્ષ ભાગ લેતી હોય એને કૂટ ફળ કહેવાય. તો સફરજનમાં પુષ્પાસન ભાગ લે છે, કૂટ ફળ. એવી રીતે તમે કાજુ જુઓ. કાજુમાં મિત્રો તમે જોતા હશો કે આ પ્રકારની તમને આખી આકૃતિ બનતી દેખાશે આ પ્રકારની. એનો મતલબ એવો થયો કે અહીંયા સમગ્ર પુષ્પાક્ષ આમ વિસ્તરીને એ પણ ખાદ્ય ભાગમાં ફેરવાઈ જાય છે. તો આ રીતે શું બની ગયું? આખું કાજુ બન્યું. એને પણ શું કહેવાય? કૂટ ફળ. હજુ મિત્રો બે શબ્દો બીજા સમજાવી દો. તમે જોઈ શકો છો કે આ બધા જ ફળ ફલનથી બનેલા છે. ફલન પ્રક્રિયાના કારણે જે ફળ બનતા હોય એ ફલિત ફળ વિકાસ કહેવાય. પરંતુ કેળા જેવી કેટલીક વનસ્પતિઓમાં ફળનું નિર્માણ ફલન પ્રક્રિયા વગર જ થઈ જાય છે. ફલન વગર ફળ બને તો તે ફળને આપણે કેવું ફળ કહીશું? અફલિત ફળ. અને એ વિકાસને અફલિત ફળ વિકાસ કહેવાય. પાર્થેનોકાર્પિક ફ્રૂટ, એમાં સામાન્ય રીતે મિત્રો ફલન નથી થતું એટલે અંડકો બીજમાં ન ફેરવાય એટલે આવા ફળમાં બીજ જોવા મળતા નથી, ફક્ત ફળ જ બનશે. અને કેટલીક વખત તો શું કરતા હોય છે કૃષિ બાગાયત વિદ્યાની અંદર કે આવું જે સ્ત્રીકેસર હોય એના બીજાશય પર સીધા એવા અમુક ચોક્કસ પ્રકારના હોર્મોન્સ અંતઃસ્રાવનો છંટકાવ કરવામાં આવે અને જેના પરિણામે એ બીજાશય ફળમાં ફેરવાઈ જતું હોય છે. જો કે ફલન નથી થતું એટલે એની અંદર બીજની ગેરહાજરી હોય છે. મિત્રો, મારે હવે એક જ શબ્દ બીજના અનુસંધાનમાં સમજાવી દેવો છે. પહેલા કે તમે જુઓ કે આપણે જે બીજ દોર્યું હતું એ બીજની અંદર એક બીજ છિદ્ર હતું. આ બીજ છિદ્ર
તમે વિચારો કે જ્યારે બીજ પુખ્ત બને છે ત્યારે પાણી ગુમાવે છે. ખેતરમાં હોય પાક ત્યારે જે બીજ હોય છે બીજની અંદર પાણીનું પ્રમાણ વધુ જથ્થામાં હોય છે, પણ તમે એને ઘરમાં વર્ષ દરમિયાન સંગ્રહવા માટે, આવતા વર્ષે એનો ઉપયોગ કરવા માટે એને સાચવી રાખો છો પીપળામાં કે કોઠીમાં. ત્યારે તમે જુઓ છો મિત્રો કે બીજમાંથી પાણી મોટા ભાગનું ઉડી ગયું હોય છે, બાષ્પીભૂત થઈ ગયું હોય છે. 10 થી 15% જ પાણી બાકી હોય છે. હવે પાણીનું પ્રમાણ ઓછું થતા અંદર રહેલો જે ભ્રૂણ હતો એ ભ્રૂણની જે ચયાપચયની ક્રિયાઓ તે ધીમી પડી જાય છે. ભ્રૂણ નિષ્ક્રિય બને છે, નાશ નથી પામતો, નિષ્ક્રિય બને છે. હા, ભવિષ્યમાં ફરી સક્રિય બની શકે, પરંતુ આ નિષ્ક્રિય બની ગયો આ અવસ્થાને આપણે બીજની સુસુપ્ત અવસ્થા કહીશું. બીજ સુસુપ્ત છે. હું બીજી રીતે સમજાવું કે આજે હું કોઈ બીજને ખેતરમાં વાવું છું તો તરત જ અંકુરિત નથી થઈ જતું, 4-5 દિવસ પછી ઉગે છે. એનો મતલબ કે 4-5 દિવસ સુધી તો એ સુસુપ્ત રહ્યું, આ એની સુસુપ્ત અવસ્થા. તમે 12 મહિના સુધી પીપળાની અંદર ઘઉંને રાખો છો, ઉગી નથી નીકળતા, તો એ એટલા સમય માટે એની શું છે એમ કહેવાય? સુસુપ્ત અવસ્થા. જો આવા સુસુપ્ત બીજને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળતો હોય, પાણી મળતું હોય અને યોગ્ય ટેમ્પરેચર મળતું હોય તો તે બીજ અંકુરિત થાય છે અને નવો છોડ સર્જી શકે છે. એટલે એની સુસુપ્ત અવસ્થા તૂટી જાય છે, સુસુપ્ત અવસ્થા દૂર થઈ જાય છે. આમે મિત્રો આ બીજ છિદ્રનું કાર્ય શું છે? તો પાણી, ઓક્સિજન વગેરેને બીજની અંદર પ્રવેશ કરાવવો, જેથી અંદર રહેલો ભ્રૂણ સક્રિય બની જર્મિનેશન કરી શકે, અંકુરણ કરી શકે. તો અત્યાર સુધીના ટોપિકમાં આપણે ચર્ચા કરી છે મિત્રો બીજ અને ફળ વિશેની.